હેલો રોન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. મજામાં જ હોય ને, કેમ કે આજે છે હેપી ન્યૂ યર, મતલબ ન્યૂ યર. બધા કંઈ મારી જેમ મૂડ ઓફ રાખીને તો ન ફરતા હોય. સાચું ને? મને સવારમાં આજે બોરિંગ દિવસ લાગતો હતો, કેમ કે એકલી હોય તો બોરિંગ જ લાગે ને. બપોર પછીનો સમય મારો થોડો સુધરી રહ્યો છે. અત્યારે વાગ્યા છે 5, થઈ ગઈ છું રેડી. જવાનું છે કોઈના આશીર્વાદ લેવા. મારા માટે બહુ ખાસ છે વ્યક્તિ. આશીર્વાદ લઈએ ત્યારે અમે લોકો પહોંચી ગયા હતા હોરનો કે પ્લીઝ. ત્યાં છે અત્યારે જમવા માટે થોડી વાર ગપસપ લગાવી, ફોટોશૂટ કર્યા અને ફાઇનલી પેટ પૂજા કરવાનો વારો આવી ગયો. અને ત્યાર પછી મેનુ આવી ગયું હતું. આપણા હાથમાં એક પછી એક ઓર્ડર આપી દીધો છે. અને જે બી અત્યારે સ્પેશિયલી જો કે હોરનો કે પ્લીઝ નહીં તો દાલ બાટી હોય છે, એ બી મગાવ્યું છે. અને થોડું મેનુ ચેન્જ બી આજે કર્યું છે. દર વખતે એકને એક જમવાનું તો બોરિંગ થઈ જાય. અને આ છે મસાલા પાપડ, બધું અત્યારે ઓર્ડર કરી અને ફાઇનલી અમે લોકો અત્યારે જમી લઈશું. અને ત્યાર પછી અહીંયા ડિસ્કો બી હતો, તો ત્યાં જઈને થોડાક હાલક ડોલક કરી અને ત્યાંથી નીકળી ગયા. અને અત્યારે ચલો ચલે નીલે ગગન પે કે તલે. હવે નીલે ગગન કે તલે ગયા ને તો કંઈક અલગ જ હતું. ત્યાંથી ફટાફટ નીચે આવી ગઈ અને અત્યારે પહોંચી ગયા છીએ શ્રી કૃષ્ણ ડેરી, જ્યાંની કેન્ડી તો બહુ મસ્ત જ હોય છે, બટ બહુ બધી મીઠાઈઓ ખાવા મળે. અને આ છે મથુરાની રંગોળી. મારા મમ્મી કહે છે જાત્રામાં 25 દિવસની, અને તમે રંગોળી જોઈ શકો છો. રંગોળી કરીને લોકો ત્યાં પ્રદક્ષિણા કરે છે. અને આપણે ત્યાં તો આજનો વ્લોગ કેવો લાગ્યો છે સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.